ડિફરન્શિયલ રિલે અથવા તો ડિફરન્શિયલ પ્રોટેક્શનના કાર્યકારી સિદ્ધાંતને સમજાવો. તો ડિફરન્શિયલ પ્રોટેક્શનનો કાર્યકારી સિદ્ધાંત એ ટ્રાન્સફોર્મર, જનરેટર અથવા બસબાર જેવા પ્રોટેક્ટેડ ઝોન કે જેની અંદરમાં કરંટ જે એન્ટર થઈ રહ્યો છે એટલે કે પ્રવેશતો અને બહાર નીકળતા કરંટોની કમ્પેરિઝન એટલે કે તુલના પર આધારિત છે. સામાન્ય રીતે કહીએ તો કિર્ચોફના કરંટના નિયમ ઉપર તે કાર્ય કરે છે. આ સુરક્ષા યોજનાનો પ્રાથમિક ધ્યેય એટલે કે ભાઈ મેઇન એમ જે હતો એ એવું છે કે ભાઈ જે આપણા પ્રોટેક્ટિંગ ઇક્વિપમેન્ટ છે તેની અંદર જે ઇન્ટરનલ ફોલ્ટ્સ આવી રહ્યા હોય જેમ કે શોર્ટ સર્કિટ છે તો એને શોધવાનો અને એ કેસમાં જ એને પ્રોટેક્શન આપવાનું, જ્યારે બાહ્ય ફોલ્ટ એટલે કે એક્સટર્નલ ફોલ્ટ જે આવી રહ્યા છે તે અને સામાન્ય ઓપરેટિંગ કન્ડિશન્સ જે છે એને અવગણવાનો છે કે ત્યારે રિલે કોઈ જાતના એક્શન લેવાના નથી. તો ડિફરન્શિયલ પ્રોટેક્શન જે છે ઇન ઝોન પ્રોટેક્શન આપવા માટે સૌથી સારામાં સારો એક વિકલ્પ છે અને એટલે જ એબ્સોલ્યુટ પ્રોટેક્શનનો એક પ્રકાર ગણવામાં આવે છે.